નમસ્કાર, S1 ન્યૂઝ ઇન્ડિયા તરફથી હું ભક્તિ લાલવાની આપનું સ્વાગત કરું છું। મરોલી કસ્તુરબા આશ્રમ માંજી તાલુકા પંચાયત પ્રમુખ રાહુલ મનુભાઈ પટેલ દ્વારા તેમની ભત્રીજીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। નવસારી જિલ્લાના જલારપોર તાલુકામાં આવેલ મરોલી કસ્તુરબા આશ્રમ હાલ 270 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તેમનો દરરોજ જમણવાર મેનેજમેન્ટ હંમેશા આશ્રમ વિષય રહે છે। ત્યારે સમાજમાં રહેતા કેટલાક સામાજિક કાર્યકર જ્યારે આગળ આવી બાળકો સાથે આવા જમણવાર પ્રોગ્રામ કરે ત્યારે બાળકો પણ મજા આવતી હોય છે। કેટલાક સમયથી મરોલી કસ્તુરબા આશ્રમમાં મરોલી તથા મરોલી કાંઠા વિસ્તારના લોકો દ્વારા અવારનવાર આવા પ્રોગ્રામ કરવામાં આવે છે। આવો જ એક પ્રોગ્રામ ગત રોજ મહુવર ગામમાં રહેતા અને જલાલપુર તાલુકા પંચાયત પ્રમુખ રાહુલ પટેલ તેમની ભત્રીજીનું જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરવા માટે તેમણે મરોલી કસ્તુરબા આશ્રમના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરતા રાહુલ પટેલ તથા તેમના પરિવાર સભ્ય તથા મિત્ર મંડળ સાથે કેક કાપી ભોજન વ્યવસ્થા સાથે બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ S1 ન્યૂઝ ઇન્ડિયા। આજે રાહુલભાઈના આયોજન તરફથી એમના સ્નેહીજન અર્ચનાબેન જે ભાણેજ થાય છે એમની આજે જન્મદિવસની ઉજવણી નિમિત્તે આશ્રમ શાળાના બાળકોને મીઠું ભોજન કરવા માટે આજે રાહુલભાઈ એમના સહપરિવાર મિત્ર મંડળો જોડે અહીંયા પધારેલ છે। તો એમને આપણા આ કસ્તુરબા સેવાશ્રમના તરફથી સૌ ભાઈઓ બહેનો તાળીના ગડગડાટથી સ્વાગત કરે।